ચાલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ચક્રવૃદ્ધિ વ્યાજના ભાગ 3માં તમારું સ્વાગત છે. જો તમે આની પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજનો ભાગ 1 અને ભાગ 2 ન જોયો હોય તો પ્લીઝ પહેલા એ જોઈ લો. એના વગર આમાં સમજ આવવાનું તમને નથી, કારણ કે આપણે સૂત્રનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે જે સ્ટેપ પાડીને દાખલા કરીએ છીએ એમાં તમારું ફાઉન્ડેશન સારું હોય એ જરૂરી છે. એટલા માટે તમે પહેલો ભાગ અને બીજો ભાગ પહેલા જોઈ લો, પછી ભાગ 3માં આગળ વધશું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજના મોડર્ન દાખલાઓમાં જોવા હોય તો તમને અલગ અલગ વર્ષે અલગ અલગ ટકાવારી આપે. 6 માસિક 3 માસિકના દાખલા પણ જોવા મળે છે. અમુક વાર 1 વર્ષ 4 માસ જેવા દાખલા જોવા મળે. તો એ બધા કેવી રીતે સોલ્વ કરવા એ આપણે આની અંદર જોશું. સૌપ્રથમ આપણે જોશું અલગ અલગ વર્ષ માટે અલગ અલગ ટકાવારી આપે, એટલે કે પહેલા વર્ષે 5%, બીજા વર્ષે 10%, ત્રીજા વર્ષે 20% વગેરે જેવું તમને આની અંદર જોવા મળશે. હવે આ દાખલાને સોલ્વ કરવાની સામાન્ય રીતે બે રીત છે. બંને તમે યાદ રાખો. કેમ બંને યાદ રાખવાની છે? પછી જ્યાં જે જરૂર પડે એ તમારે વાપરવું. રેડી, જેથી ફાયદો થાય. જો એ બંને સાચી જ છે પણ બંને યાદ રાખજો, મારું એવું માનવું છે. સૌ પ્રથમ 10,000 તમારી શું છે? રકમ છે. 2 વર્ષનો દાખલો છે, પ્રથમ વર્ષ અને બીજા વર્ષ. એટલે આપણે અહીંયા મૂકીએ 2 સ્ટેપ. આવી રીતે આપણે એને ભરીએ છીએ દર વખતે. તો 10,000 ના પહેલા લેખા છે, અહીંયા તમારે 5% છે અને અહીંયા કેટલું છે? 10% છે. રેડી, અહીંયા પહેલામાં તમારા 5% છે અને બીજામાં તમારા 10% છે. હવે આના તમે 5% કાઢશો એટલે 10,000 ગુણ્યા 5/100. 0 કાપી નાખો તો 500. એટલે અહીંયા કેટલા આવ્યા? 500. ઈ લાઈનમાં બધું 5% વાળું જ ભરાવવું જોઈએ, નીચેની લાઈનમાં બધું 10% વાળું જ ભરાવવું જોઈએ. અહીંયા ભરવું હોય તો 10,000 ગુણ્યા 10 ખબર પડી જવી જોઈએ પેલા તો. એટલે અહીંયા કેટલું આવે? 1000. અહીંયા એવું નહીં હાલે ઓલા પેલા કરતા હતા એમ કે 1% વાળી કાઢીને બધે સેમ ભરી દીધી, એવું અહીંયા હાલશે નહીં. અહીંયા તમારી અલગ અલગ ટકાવારી થશે. આના તમારે કેટલા ટકા? 5% નહીં. આ લાઈનમાં બધું કેટલા ટકા વાળું ભરવાનું છે? 10% વાળું. એટલે 10%. એટલે જવાબ શું આવશે તમારો? 50. રેડી, જે લાઈનમાં જે ભરો એની ટકાવારી મેન્ટેન કરીને રાખવાની છે, બાકી કઈ અઘરું નથી. દાખલાનો જવાબ બનશે અહીંયા 1500 અને અહીંયા 50. 1550. પણ આપણે શું ગોતવાનું છે? રકમમાં વાંચો. વ્યાજ મુદ્દલ ગોતવાનું છે. વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ હોય આપણી 10,000 મુદ્દલ છે, એમાં વ્યાજ ઉમેરી દો 1550. એટલે જવાબ નીકળશે 11550. 11,550. રેડી. સૌ પ્રથમ આપણે જેમ કરતા હતા એમ જ કરવાનું છે, ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે જે લાઈન હોય એને એટલી ટકાવારીથી ભરવાનું છે. રેડી. ચાલો, બીજી રીતે કઈ રીતે કરી શકાય? વ્યાજ મુદ્દલ બરાબર એક્સ. એક્સ એટલે આપણી મુદ્દલ. રેડી. બીજું આમાં આપ્યું છે, હમણાં આપણે મૂકીએ. એક્સ એટલે મુદ્દલ છે, કાં તો મુદ્દલ લખી શકો. આ દાખલાની અંદર કરવું હોય તો પહેલા વર્ષે 5% છે એટલે 105/100. બીજા વર્ષે 10% છે એટલે 110/100. 5% વધારે થાય એટલે 5% પ્લસ કરીને આપણે એમાં મૂક્યું, 10% પ્લસ કરીને મૂક્યું. હવે વ્યાજ પણ અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું, તમને આનાથી વ્યાજ નહીં મળે, વ્યાજ મુદ્દલ મળશે. પછી ક્યારેક તમારે ઓલો સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જોતો હોય તો ઈ ઓલી રીતે નહીં આવે. રેડી, ઈ તમારો આ રીતે જ આવશે. એટલે આ વાળી રીત પરફેક્ટ છે, યાદ રાખવાની જ છે, પણ ઓલું યાદ રાખવાનું છે, કારણ કે અમુક દાખલા આવશે જેમાં આનથી ફટાફટ થાય. એટલે અહીંયા લખશું 10,000. અને બીજી વસ્તુ, આની અંદર કેલ્ક્યુલેશન બહુ હેવી આવશે. કેલ્ક્યુલેશન એટલે તમને પછી છેદ ઉડાડતા ને એવું બધું ન આવડ્યું હરખી રીતે, તમારાથી ઉડ્યું નહીં, ગુણાકાર બહુ મોટા મોટા આવશે. એટલે તમને એવું ન થતું હોય તો પછી આ વાળું જ તે બેટર પડશે. અને એવું થઈ જાય તો વળી આ વાળું ઠીક છે. 0 કાપી નાખ્યું. 105 ગુણ્યા 110. રેડી. 110 એટલે 110 અને 1 ને 2 એટલે પેલા ઈ આવશે. પછી 11 એટલે 55 અને 0. બીજા તમારા 550 આમાં એડ થશે એટલે 11550. અહીંયા તમારો ઈ જવાબ થતો હતો. રેડી. પણ જે તમને પસંદ આવે એ કરજો. મારા ખ્યાલથી બે શીખી લેવું જોઈએ, કારણ કે અમુક દાખલા હશે જેમાં આ વધારે બેટર પડશે. જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આપ્યો તો આ બેસ્ટ છે, આ રીતે કરવું. પણ જો પછી ક્યારેક અમુક વાર મુદ્દલ તમને આપેલી નહીં હોય તો પછી તમને ઓલું વધારે સારું પડશે. એટલે બંનેમાંથી ગમે એ કરી શકાય. 20,000 ની રકમ પ્રથમ વર્ષે 10%. 20,000 ની રકમ છે, 2 વર્ષનો દાખલો છે. આ લાઈનમાં બધું 10% વાળું ભરવાનું છે, આ લાઈનમાં બધું 20% વાળું ભરવાનું છે.
2 વર્ષ પછી કેટલું વ્યાજ મળશે આ જ વાળી બેટર પડશે. આમાં 10% આનું થશે 2000 અને 20% થશે 4000. રાઈટ, આના 20% કાઢીને અહીંયા મૂકવાના છે. રેડી, એટલે એના 20% આવશે 400. રેડી, આપણે પહેલી લાઈનમાં બધું 10% વાળું ભર્યું. અહીંયાથી અહીં આવો તો પછી 10% નહીં 20% કાઢવાનું, કારણ કે આ લાઈનની અંદર તમારી ટકાવારી કેટલી લેવાની છે? 20%. અહીંયા જવાબ નીકળશે 6000 અને અહીંયા 400. છેલ્લે જવાબ બનશે 6400. જવાબ આવશે અહીંયા તમારો સી. એક રકમ પર પ્રથમ વર્ષનો વ્યાજનો દર 4% છે, બીજા વર્ષનો વ્યાજનો દર રકમ જ નથી આપી આપણને. જો મુદ્દલ આપી છે 5000, પહેલા વર્ષે 4% અને બીજા વર્ષે લેવાનું છે 5%. 5000 ના 4% કાઢશો એટલે 200 આવવું જોઈએ. 5 ચોક ને 20, 200. 5% કાઢશો તો 250. આના અહીંયા 5% કાઢીને ભરવાના છે, તો 200 ગુણ્યા 5 ના છેદમાં 100 એટલે જવાબ આવશે 10. અહીંયા તમારું થશે 450 ને 10 એટલે 460. વ્યાજ પૂછ્યું છે એટલે કાંઈ ઉમેરવાનું થાય નહીં, સીધો તમારો જવાબ આવશે 4. આ બધી હવે આવા દાખલામાં તમને આ વાળું વધારે બેટર પડે, કારણ કે ત્યાંથી એક તો ગુણાકાર બહુ મોટો થઈ જાય, ઉપરથી તમને વ્યાજ મુદ્દલ મળે, એને પછી તમારે માઇનસ કરવું પડે ત્યારે તમને વ્યાજ મળે. 8000 પર 3 વર્ષ માટે વ્યાજનો દર 8000 છે, 3 વર્ષ છે. હવે પહેલા વર્ષે 5%, બીજા વર્ષે 10%, ત્રીજા વર્ષે 20% ના અમાઉન્ટ ભરવાના છે. રેડી, 8 પંચાને 40 થશે અને બીજા બે મીંડા ઉડાડી દો એટલે 400, 800 અને અહીંયા આવશે તમારું 1600. 5% છે તો 10% વાળું એનથી ડબલ, આ એનથી ડબલ. રેડી, અહીંયા આના 10% કાઢીને ઉમેરવાના છે. આના 10% તમારા કેટલા થશે? 40. હવે આનું અહીંયા ડબલ ન લખતા, કારણ કે હવે ટકાવારી અલગ છે. અહીંયા આના 20% કાઢીને ભરવાના છે. 400 ગુણ્યા 20 ના છેદમાં 100. 4 દુને કેટલા થશે? 8. રેડી, અહીંયા 20% ભર્યા એટલે 8. હવે અહીંયા આવશે આ બે ના સરવાળાના 20%. રેડી, 8 ને 4 1200 ગુણ્યા 20 ના છેદમાં 100. 12 દુને 24 અને 240. સમજ પડી? આવી રીતે આપણો દાખલો બનશે. આનો સરવાળો મારશો તો 1600 ને 4 2000 અને 2800. આ તમારું થાય 280 અને 8. હવે આમાં કઈ ગણવાની જરૂર નથી, ઓટોમેટિક આ જ જવાબ થાય. અહીંયા વ્યાજ મુદ્દલ ગોતવાનું છે એટલે આનો જે સરવાળો હશે એ તમારે 8000 માં ઉમેરવાનો. અહીંયા છેલ્લે 8 આવે છે, આ એક જ ઓપ્શન એવો છે જ્યાં છેલ્લે 8 છે. ઓટોમેટિક તમારો જવાબ એ જ નીકળશે. 15000 પર પ્રથમ વર્ષે 8%, બીજા વર્ષે 10% ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. પહેલા વર્ષે તમારું 8% છે, બીજા વર્ષે તમારું 10% છે. 8% કાઢશો 15 8 120 એટલે 1200 અને 10% તો 1500. આનું 10% અહીંયા નીકળશે. રેડી, એટલે 120. શું ગોતવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ 2 7 0 0 અને 120 એટલે 2820. બી તમારો જવાબ નીકળશે 2820. ચાલો, આની અંદર આ દાખલો વેરિયસ રીતે કરી શકાય છે. હવે આમાં તમે મુદ્દલ ગોતવાની છે એટલે એવું ટકાવારી ધારીને પેલા શીખવાડ્યું હતું એમાંય કરી શકો કે 1000 ધારો ને આપણો દાખલો ગણો પછી મૂકો 1000 અમારે જવાબ એટલો આવે છે તો એને કેટલો આવવો જોઈએ એમાંય કરી શકો. બાકી તમે સીધું આમાંય કરી શકો. તમને વ્યાજ મુદ્દલ આપી છે તો 12320 બરાબર x ગુણ્યા 110 ના છેદમાં 100 અને ગુણ્યા 112 ના છેદમાં 100. અહીંયા 12% અને 10% લખ્યું તો પહેલું મેં તમને આવું બતાવ્યું હતું. હવે આને આપણે સોલ્વ કરવું હોય તો 12320 ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં તમારું 110 ગુણ્યા 112. અને આપણે 0 0 વડે કાપી નાખીએ. 12320 નો ભાગ 11 વડે હાલશે, કારણ કે 11 ની ચાવી હાલે છે એમાં. 12 32 11 એકા 11. રેડી, એક વધ્યું 11 એકા 11, પાછું 2 વધ્યું અને 11 2. 11 ગુણ્યા 112 1232 છે. અહીંયાથી ખબર આપણને પડી. બધા 0 વધ્યા, 1 2 3 ને 4 10,000. આ દાખલાનો શું આવશે જવાબ? સારામાં સારી રીતે કરવાની આ મેથડ છે. આગળ વધે. 12000 પર પ્રથમ વર્ષે 5% અને બીજા વર્ષે 15%. 12 પંચાને 60 અને 1 0 અને 12 પંચાને 180
અને હજી એક 0 આટલા ટકાવારી નીકળશે. આની અહીંયા કાઢવાની છે 15 6 અને 90. રેડી? 2400 અને 90. 2490 તમારો શું નીકળશે? જવાબ નીકળશે 25,000 પર પ્રથમ વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષ. પહેલા વર્ષે 4%, બીજા વર્ષે 5%, ત્રીજા વર્ષે 10%. ચાલો ભરીએ. રેડી? 25,000 ના 4% થશે તમારા 25 ચોક 100 એટલે 1000. આ થશે 12 50, 25 50 125 એટલે, અને અહીંયા તો શું આવશે તમારું 2500. રેડી? આ ખબર પડી બધી. 10%, 4% ભર્યું પહેલામાં, 5% ભર્યું, 10% ભર્યું. આના 5% અહીંયા આવશે. રેડી? એટલે ઈ થવાના છે તમારા 50. રેડી? 5 એકા 5 ને 2 0 વયા જશે. આના તમારા આવશે 10% અહીંયા, જે તમારા થવાના છે 5. ઓલાના 5% અહીંયા, ઓલાના 10% અહીંયા. અહીંયા આવશે આ બેના સરવાળાના 10%. ઈ બેનો સરવાળો થશે 2250. એના 10% 225 થવા જોઈએ. અહીંયા આવશે 225. સરવાળો મારીએ, આ તમારું થશે 0 5 7 અને 2 ને 1 3 ને 1 4. આ તમારું થશે 5 7 ને 2, અને આ તમારું થશે 5. આખાનો સરવાળો મોરીએ તો 4750 275 અને 5. 7 ને 5 10, વધી પડી 1. 5 ને 1 6 ને 7 13, વધી પડી 1. 7 ને 2 8 9 ને 1 10, વધી પડી 1. 50 30. આ તમારું વ્યાજ છે. વ્યાજને મુદ્દલમાં ઉમેરવાનું એટલે 25,000 પ્લસ 5,000 એટલે 30,000 ને બીજા 30. 330. આ વાળો જવાબ બનશે. 10,000 ની લોન લીધી. પેલું બીજું 2 વર્ષ છે. પહેલા વર્ષે 2%, બીજા વર્ષે 3%. 10,000 ના 2% કાઢશો એટલે 200, 3% કાઢશો એટલે 300. આના 3% કાઢશો એટલે 6. 300 ને 500 ને 6. છેલ્લે દેખાવું તમને જોઈએ. ઓટોમેટિક તમારો જવાબ. એટલે આપણે અહીંયા 10 500 વ્યાજ મુદ્દલ હોય એટલે 10,000 માં એ તમારે ઉમેરવાનું હોય, પણ આમાં જોઈને ખબર પડી જાય છે તો કઈ વાંધો નથી. 40,000 છે. પ્રથમ વર્ષે 10%, બીજા વર્ષે 5%. 10% કાઢશો તો 400, 4,000 સોરી, 40 ગુણ્યા ઈ થઈ જશે તમારા 400 ને 1 બિંદુ રહેશે. 5% કાઢશો તો 5 ચોક ને 20, 20 અને બીજા 2,000. અહીંયા આના 5% કાઢીને મૂકવાના છે. અડધા થાય તમારા 2,000 એટલે 1 બિંદુ હજી ઓછું થઈ જશે એટલે જવાબ આવશે 200. 5 ચોક 20 અને બીજા 2 મીંડા જશે. હવે અહીંયા તમારે શું ગોતવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ 6,000 અને 200. 6,200. રેડી? આમ જ વધારે પડતું કરવાનું છે જેથી આપણને સરળ રહે. ચાલો આગળ હવે આપણે શીખીશું 6 માસિક અને 3 માસિક વ્યાજના દાખલાઓ. આ પણ સહેલું જ છે. આ આપણે એમ જ કરવાનું છે જેમ આપણે આખું ટેબલ. આપણે સૂત્ર વાપરવાનું નથી. જરૂર પડે તો વાત અલગ છે, બાકી આપણે ટેબલ થી જ કરવાનું છે. એમાં જ આપણી સ્પીડ આવે છે. હવે પેલા એ સમજો કે 6 માસિક દાખલાઓ એટલે અર્ધવાર્ષિક પણ કહી શકાય. રેડી? અને બીજા તમારા 3 માસિક, એને આપણે કેમ કરશું? આપણે કેવી રીતે એને ફોર્મેટની અંદર મૂકશું? ચાલો સૌ પ્રથમ 6 માસિક દાખલો હોય, 6 માસિક દાખલો હોય તો વ્યાજનો દર તમારે ભાગ્યા 2 કરી દેવાનો. એટલે કે તમને જો વ્યાજનો દર 10% આપે તો તમારા દાખલામાં કેટલા ટકા લેવાનો? 5%. રેડી? વ્યાજનો દર તમારે શું કરી દેવાનો? અડધો કરી દેવાનો. એટલે 10% આપે તો કેટલો લેવાનો? 5% લેવાનો. 3 માસિક હોય તો વ્યાજનો દર ચોથા ભાગનો કરી દેવાનો. એટલે જો 12% દાખલાની અંદર લખ્યું હોય તો તમારે દાખલો ગણતી વખતે કેટલા ટકાનો ઉપયોગ કરવાનો? 3%. સૌથી પહેલું આ ધ્યાન રાખવાનું છે તમારે કે 6 માસિક દાખલામાં વ્યાજનો દર તમારે અડધો કરી દેવાનો, અને 3 માસિક દાખલામાં વ્યાજનો દર ચોથા ભાગનો કરી દેવાનો. રેડી? ફરી વાર, 6 માસિક દાખલામાં વ્યાજનો દર અડધો કરી દેવાનો છે, અને 3 માસિક વાળા દાખલામાં વ્યાજનો દર ચોથા ભાગનો કરી દેવાનો. આટલી ખબર પડી તમને? હવે બીજું શું આપીએ કે ઈ આપણે જોઈએ.
બીજું વળીને શું આપીએ કે વધીને આપણને? હવે તમને શું કે જો 1.5 વર્ષનો દાખલો ગણવાનો કે 1.5 વર્ષનો દાખલો ગણવાનો કે તો તમારે 6 6 6 એવું કેટલી વાર કરવું પડશે? 3 વાર. એટલે આપણો દાખલો 3 સ્ટેપનો બનશે. એ હમણાં આપણે દાખલામાં જોઈએ. પહેલા તમે સમજો કે 1.5 વર્ષનો દાખલો ગણવાનો કે તો તમારે 6 6 6 6 6 એટલે 1 વર્ષ અને બીજા 6 મહિના એટલે 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ એટલે 18 મહિના થાય. 6 6 6 એવું 3 વાર કરવું પડશે. રાઈટ? તમને 1 વર્ષનો દાખલો કરવાનો કે તો તમારે 6 6 કેટલી વાર કરવું પડશે? 2 વાર. એટલે 2 સ્ટેપનો દાખલો ગણવો પડશે. એ આપણે દાખલામાં જોઈએ. તો સમજવા માટે છે. પહેલા તમારે 6 માસિક દાખલો આવે તો વ્યાજનો દર કેટલો કરી દેવાનો છે? અડધો કરી દેવાનો છે. પછી જો 1.5 વર્ષનો દાખલો છે તો 3 વાર ગણવાનો છે. 3 સ્ટેપ પડાવવાના છે. 1 વર્ષનો દાખલો છે તો 2 વાર. અને એક્ઝામ્પલ તરીકે 2 વર્ષ આપે વધીને તો 4 વાર. 4 સ્ટેપનો તમારો દાખલો બનવો જોઈએ. રેડી? 1.5 વર્ષ આપે તો 3 વાર, કારણ કે 6 મહિનાનો તમે દાખલો ગણો છો એટલે 6 6 6 3 વાર કરવું પડશે. 1 વર્ષમાં 2 વાર કરવું પડશે અને 2 વર્ષમાં 4 વાર કરવું પડશે. 3 માસિકમાં આવો. જો તમને 6 માસિક દાખલો ગણવાનો કે તો તમારે સ્ટેપમાં મૂકવા પડશે 2 વાર. કેમ? અહીંયા તમે 3 માસિક દાખલો ગણો છો. 3 મહિના અને 3 મહિના એવું 2 વાર કરશો એટલે કેટલા મહિના થશે? 6 મહિના થશે. 9 માસિક દાખલો ગણવાનો કે તો તમારે કેટલી વાર કરવું પડશે? 3 વાર. સ્ટેપ કેટલા પાડવા પડશે? 3. કારણ કે 3 મહિના 3 મહિના અને 3 મહિના એટલે ટોટલ કેટલા મહિના થઈ જશે? 9 મહિના. 12 મહિના અથવા 1 વર્ષનો દાખલો કે તો તમારે સ્ટેપ પાડવા પડશે 4. રેડી? કારણ કે 3 મહિના 3 મહિના 3 મહિના અને 3 મહિના એવું 4 વાર કરશો ત્યારે તમારે 1 વર્ષ બનશે. એટલે પહેલા તમે આ સમજો કે 6 માસિક દાખલામાં વ્યાજનો દર અડધો કરી દેવાનો પહેલા આવે એનાથી. 3 માસિક દાખલામાં ચોથા ભાગનો કરી દેવાનો આવે એનાથી. 6 માસિકનો દાખલો 1.5 વર્ષ માટે ગણવો છે તો 3 સ્ટેપ બનાવશું. 1 વર્ષ માટે ગણવો છે તો 2. કેમ? 6 6 6 એવું 3 વાર કરો ત્યારે 1.5 મહિનો થાય, અથવા 1.5 મહિનો એટલે 18 મહિના થાય, અને 6 તેરી 18 થાય. 1 વર્ષનો દાખલો હોય તો 1 વર્ષમાં 12 મહિના હોય. 6 6 2 વાર કરો ત્યારે 12 મહિના થાય. 3 માસિકના દાખલા આવે તો 6 મહિના કરવા છે તો 3 દુ 6 થાય. એટલે 6 મહિના 6 માસિકનો દાખલો હોય તો 2 સ્ટેપ પાડવા પડશે. 9 માસિકનો દાખલો હોય તો 3 તેરી 9 થાય એટલે 3 વાર તમારે સ્ટેપ પાડવા પડશે. 12 માસિકનો દાખલો હોય તો 4 તેરી 12 થાય તો 4 વાર તમારા સ્ટેપ પાડવા પડશે. આટલું પેલા યાદ રાખો. બાકી તો પછી તમને આવડે જ છે જો તમે પહેલી રીતે બહુ સારી રીતે કરી છે તો. ચાલો આગળ વધીએ. 20,000 પર 1 વર્ષ માટે 20,000 રકમ છે. 1 વર્ષ માટે 10% દરે તફાવત શોધો. દાખલો ગણવાનો છે અર્ધવાર્ષિક. અર્ધવાર્ષિક એટલે તમારું 6 માસિક થાય. એટલે 10% પહેલા આપણે અડધા કરી દઈશું. એટલે આપણે દાખલો કેટલાથી ગણશું? 5%થી. રેડી? આપણે દાખલો કેટલાથી ગણવાનો છે? 5%નો, કારણ કે આમાં અર્ધવાર્ષિક લખ્યું છે. અર્ધવાર્ષિક એટલે 6 મહિના થાય અને 6 મહિનામાં દાખલો આપણે અડધો કરી દઈશું. આગળ વધો. હવે 20,000 નો દાખલો બનાવવાનો છે. સ્ટેપ કેટલા લખશો? 1 વર્ષ માટે દાખલો છે. 6 માસિક તમે ગણો છો તો 2 સ્ટેપ થાય. આગળની પીડીએફમાં આપણે જોઈએ. 1 વર્ષનો દાખલો હોય, 6 માસિકના લેખે ગણતા હોય તો કેટલા સ્ટેપ પાડવા પડશે? 2 સ્ટેપ તમારા પાડવા પડશે. એટલે અહીંયા આપણે બનાવશું 1 અને 2. દાખલો આપણો 20,000 નો ગણવાનો છે. બાકી જેમ ભરતા હતા એ બધું સેમનું સેમ રહે. કશોય ફરક તમારા આની અંદર પડવાનો નથી. 20,000 ના કેટલા ટકાનો દાખલો ગણવાનો? હવે 5%નો. કેમ? આપણે વ્યાજનો દર શું કરી દીધો છે? અડધો કરી દીધો. ફરી વાર વ્યાજનો દરમાં મેં ભાગ્યા 2 લખ્યા, કારણ કે આપણે દાખલો 6 માસિક ગણીએ છીએ. 2 સ્ટેપ શું કામ પાડ્યા? કારણ કે 1 વર્ષનો દાખલો છે. 6 6 મહિના 2 વાર કરો ત્યારે 1 વર્ષ થાય. આના 5% થશે. 5 દુ 10. રેડી? અને 2 0 હજી રહેશે. અહીંયા સેમ જ ભરવાનું. 1000. આમાં તો તમારે સામાન્ય એમ કઈ અલગ અલગ વર્ષે અલગ અલગ ટકાવારી તો છે નહીં. જે રીતે તમે પહેલી રીતે કરતા હતા એનું ઈ જ કરવાનું. અહીંયા જવાબ આવશે 50. હવે અહીંયા આપણને માંગ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત. આ વાળી કોલમ નહીં લેવાની. વાહે જે વધે એ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત હોય એટલે જવાબ આવશે 50.
છેલ્લે ઇનડાયરેક્ટલી તમારું ફાઉન્ડેશન મજબૂત છે. ફાઉન્ડેશન મતલબ પહેલી રીત તમારી બહુ સારી રીતે તમને આવડે છે તો ઓટોમેટિક આ બધું આવડવાનું જ છે. આમાં કઈ નવીન નથી. ખાલી વ્યાજનો દર અડધો કર્યો ને આયા કેટલા મૂકવા એ સમજાઈ જાય. એટલે દાખલા તો એના ઈ જ છે. 3 માસિકના ધોરણે દાખલો ગણવાનો છે. વ્યાજનો દર 12% આપ્યો છે. 12% પહેલા હું 4 વડે ભાગી નાખું છું કારણ કે 3 માસિક કરવું હોય તો 4 વડે ભાગવું પડે. પહેલા પેજમાં જોઈ લેજો. હવે 9 મહિનાનો દાખલો ગણવાનો છે. મતલબ સ્ટેપ કેટલા આવશે? 3 માસિક ગણો છો, 9 મહિના સુધી ગણવો છે તો 3 સ્ટેપ પાડવા પડશે, ત્યારે 9 મહિના થાય. 2000 નો દાખલો છે. રેડી? 3% કાઢવાના છે. 3 દુ 6, 60, 60 અને 60. પહેલી લાઈનમાં બધે 60 60 આવી જશે. રેડી? પછી તમારું આના તમારે 3% કાઢવાના છે એટલે 60 ગુણ્યા 3/100. રેડી? 3 દુ 6 એટલે આ 1 1 0 કપાઈ ગયો. 18/10 એટલે 1.8 તમારા અહીંયા આવશે એટલે અહીંયા આવશે 3.6. 1.8 ના જયારે આપણે 3% કાઢશું એટલે 54/1000 એટલે 0.054 આવી રીતે તમારી કોલમ આવશે. 3 સ્ટેપમાં આપણે દાખલો હું કામ ગણ્યો? 3 માસિક હતું, 9 મહિના સુધી ગણવાનું હતું એટલે 3 મહિના 3 મહિના 3 મહિના 3 વાર કરવું પડે. બાકી આને કેમ અંદર ભરવાનું છે એ બધું તમને પહેલા નિયમથી ખબર છે. 3% હું કામ કર્યા? ત્રિમાસિક દાખલો હોય તો 4 વડે ભાગવાનો હોય. અહીંયા થઈ જશે તમારા 180, 5.4, 0.054 નો સરવાળો તમારો ચક્રવૃદ્ધિ વ્યાજ આપશે. રામે રહીમને 1.5 વર્ષ માટે 10% ના લેખે 800 રૂપિયા ઉછીના આપ્યા. મુદ્દત પૂરી થયા પછી રહીમ કેટલા પૈસા ચૂકવવાના રહેશે? વ્યાજની ગણતરી 6 માસિક કરવાની છે એટલે 10 ના પહેલા આપણે અડધા કરશું, 5%. રેડી? 1.5 વર્ષનો દાખલો છે. 6 માસિક ગણતરી કરો છો એટલે 3 સ્ટેપ બનશે. રકમ તમારી છે 800. 8 પંચા ને 40, 40 ને 40, 4 પંચા ને 20 એટલે 2 અને અહીંયા આવશે 4. 2 ગુણ્યા 5/100, 5 દુ 10 એટલે 0.1. અહીંયા થઈ જશે 120, 6 ને 0.1, 126.1. આટલા રૂપિયા તમારું વ્યાજ આવ્યું. કેટલા પૈસા ચૂકવવાના થશે તો અહીંયા ઓપ્શન નથી. ઓપ્શન હોય તો વ્યાજ મુદ્દલ હોય તો આને પાછા 800 માં ઉમેરવાના, નહીતર પછી તમારો આ એમનેમ જવાબ. અર્ધવાર્ષિક 6 મહિનાથી ગણવાનું છે. વ્યાજનો દર 10% છે. અડધો થઈ જાય એટલે એને 5% લેવાનો. 5000 નો દાખલો છે. કેટલા સમય સુધી? 1 વર્ષ સુધી ગણવાનું છે એટલે 1 અને 2. 1 વર્ષ છે, 6 મહિનાથી ગણો છો એટલે 1 2 વાર આવું કરવું પડશે. 55 25 એટલે 250, 250, 250 ના 5% કાઢશો એટલે 125, 125/10 12.5, 500 અને 12.5, 512.5 જવાબ આવશે બી. 10,000 પર 1 વર્ષ માટે 8% ના દરે જો વાર્ષિક ત્રિમાસિક ઉમેરવામાં આવે, ત્રિમાસિક ઉમેરવાનું હોય તો 8 ને 4 વડે ભાગવાના એટલે વ્યાજનો દર આવશે આપણો 2%. પેલા દર ક્યાં 2% આપ્યો છે? એક જ MCQ માં આપ્યો છે 2%. ઓટોમેટિક આ જવાબ થઈ ગયો તમારો. રેડી? વ્યાજનો દર તમારે કેટલો લેવાનો છે? 2% લેવાનો. સમય હવે જો 3 મહિનાનો દાખલો છે, 1 વર્ષ માટે કરવો હોય તો સમય તમારો કેટલો આવે? 4. પહેલી જે PDF હતી ને એમાં જોવો, એમાં લખ્યું હશે કે 3 માસિક દાખલો તમારે ગણવો હોય ને 1 વાર કરવું હોય તો 4 વાર સ્ટેપ બનાવવા પડે, 4 સમય લેવો પડે. શું કામ? 3 મહિના 3 મહિના 3 મહિના 3 મહિના ત્યારે 12 મહિના થાય. 3 ચોક 12 મહિના થાય. વર્ષનો દાખલો છે એટલે 12 મહિના ગણવાનો. પરેશભાઈએ 12,000 3 વર્ષ માટે 5% ના સાદા વ્યાજે લીધા. મુદત પૂરી થતા તેમને કુલ કેટલા રૂપિયા પાછા આપવા પડશે? આ તો તમારે સાદી રીતે થતો દાખલો છે. આમાં કઈ 6 માસિક એવું છે નહીં. 6 મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ 8,000. 1 વર્ષ માટે છે એટલે અહીંયા હું 2 સ્ટેપ મૂકીશ કારણ કે 6 મહિનાનો ગણીએ છીએ અને 1 વર્ષનો દાખલો છે. 12% અડધા થઈ જાય એટલે આપણે દાખલો ગણવાનો છે 6%. 6 અઠ્ઠા 48 અને 1 0 એટલે 480, 480. રેડી? 480 ગુણ્યા 6/100 એટલે આ કપાઈ ગયું. 6 અઠ્ઠા 48 વધી પડી 4, 6 ચોક 24, 24 ને 4 28 અને છેદમાં 10 28.8 એટલે અહીંયા આવશે તમારું, આ તમારું થશે 0. 8 ને 8 6 વધી પડી 1, 4 ને 4 8 ને 1 960 અને 28.8. હવે એ બધું કઈ કરવાની જરૂર જ નથી. અહીંયાથી તમને આમનામ ખબર પડે છે કે આનો ઓપ્શન શું છે? બી. કારણ કે એમાં જ તે પાછળ 0.8 છે. બાકી તમારે ગણવું હોય તો આ બેનો સરવાળો મારો ને 8,000 માં ઉમેરો.
મહિના માટે 20% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ. 3 માસિકનો દાખલો છે એટલે સ્ટેપ બનશે 2 અને 6 મહિના માટે ગણવાનો છે, દાખલો ગણવાનો છે ત્રિમાસિકે એટલે 6 મહિના ક્યારે થાય? 3 મહિને 2 વાર. 20% ને ભાગા કરવાના છે 4, કારણ કે 3 માસિકનો દાખલો છે એટલે આપણે દાખલો ગણવાનો છે 5% થી. 4000 આપણી રકમ છે. 5 ચોક ને 20, 0 200, 5 દુ ને 10, આવો દાખલો બનશે 410. તમારો જવાબ બનશે. ધ્યાનથી અહીંયા જોજો, અહીંયા લખ્યું છે 6 મહિના સમય છે, 6 માસિક દાખલો નથી ગણવાનો. દાખલો તો તમારે શેનાથી ગણવાનો છે? ત્રિમાસિક થી ગણવાનો છે. તો 3 મહિના 6 મહિના કરવા હોય તો 2 વાર કરવું પડે એટલે અહીંયા 2 સ્ટેપમાં દાખલો ગણ્યો અને 3 માસિક દાખલો હોય તો ભાગ્યા 4 કરવું પડે એટલે આપણે ભાગ્યા 4 કર્યું. 16,000 પર 9 મહિના માટે 20% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજની ગણતરી 30 માસિક એટલે હું 20 ભાગ્યા પહેલા 4 કરી દઉં છું. 5% થી દાખલો ગણશું. 9 મહિનાનો ગણવાનો છે. 3 3 3 3 વાર કરશું ત્યારે 9 મહિના થશે. રકમ આપણી 16,000 છે. 16 પંચાને 80 એટલે અહીંયા 800, 800 અને 800. 8 પંચાને 40 એટલે અહીંયા 40, અહીંયા 80 અને 40, 5 ચોક ને 20 એટલે અહીંયા 2. આવી રીતે દાખલો તમારો બનશે. સરવાળો મારશો તો આ તમારું 2400, આ તમારો 120 અને આ 2. 2400 પ્લસ 120 ને 2 2 2 5 ને 25 22 તમારો શું નીકળશે? જવાબ નીકળશે. અન્ય પ્રશ્ન એટલે કે જો હવે આની સિવાય તમને કોઈ રીત દેખાય, મતલબ આટલામાં કરાવી છે એની સિવાય તમને કોઈ રીત દેખાય તો ભાઈ તમારે ઓપ્શન ટ્રાય કરવાનું છે, એટલું સમજી જાજો. રેડી? એ પછી સૂત્રથી કરો તોય ઠીક અને ગમે એ રીતે કરો તોય ઠીક. ઓપ્શન ટ્રાય કરવો પડશે અને એમ જ જવાબ આવશે, બાકી કોઈ રીત અવેલેબલ નથી. હા, તમને એમ થાય સૂત્રની અંદર મૂકી દઉં તો સૂત્રની અંદર મૂકીને તમારે કરવો તો ઓપ્શન ટ્રાય જ પડશે, કારણ કે સૂત્રમાં તે સમય ઉપર આવે અને સમય ઉપર આવે અને 5/2 ઘાત ને એવું બધું નીકળી ગયું તો એ કેલ્ક્યુલેશન હાર્ડ જ છે. એ આ રીતે ગણો કે એ રીતે ગણો બધું સેમ જ છે. સમજ પડી? એટલે આની સિવાય આટલા સિવાય તમને જો કોઈ પણ દાખલા દેખાય તો પછી ઓપ્શન માંથી સમજવું પડશે તમારે કે આવી રીતે થાય છે. બાકી મોટા ભાગે તો આમાંથી જ મળશે તમને. 90% ચાન્સ તો ઈ જ છે. હવે અન્ય પ્રશ્ન એટલે કે આવા પ્રશ્ન તમને પૂછીએ કે આવી રીતે 1 વર્ષ અને 6 મહિનાનું વ્યાજ. હવે જો અહીંયા તમને અર્ધવાર્ષિક અને ત્રિવાર્ષિક નથી, આખી જ ગણતરી કરવાની છે અને 1 વર્ષ અને 6 મહિનાનું લાવવાનું છે. આમાં તમારે શું કરવાનું? તમે એમનો સમજી લેતા આ 1.5 વર્ષ છું તો હમણાં આગળ કરાવ્યું એમ બધું કરીશ. ન્યા કૌંસમાં લખેલું હતું કે વ્યાજની ગણતરી 6 માસિક કરતા 3 માસિક કરતા, અહીંયા તો વાર્ષિક આપણે ગણતરી કરવી છે. રેડી? એટલે પહેલી રીત, સૌથી જે પહેલી રીત હતી ને એની જ રીતે દાખલા ગણવાના છે, પણ મારે સમય કેટલો જોવે છે? 1 વર્ષ અને 6 મહિના. હવે આને કેવી રીતે કરશું આપણે? પેલા આપણે 2 વર્ષનો દાખલો ગણી લેવાનો, જેમ આપણે ગણતા હતા. 10% છે તો અહીંયા કેટલું આવશે? 1000 ને અહીંયા કેટલું થશે? 1000. આટલું તો પેલા તમારું રહે જ તે. અહીંયા કેટલું આવશે? આના 10% એટલે 100. આટલું પેલા તમે ભરી લીધું. રેડી? આટલું આપણે ભરી લેવાનું. 2 વર્ષનો દાખલો ગણી નાખવાનો. એક વર્ષ અને 6 મહિનાનું કે 3 નો ગણીએ પણ એનો કઈ જરૂર નથી. 2 વર્ષનો દાખલો ગણી નાખો. હવે પેલા વર્ષનું તો શું છે? 1000. ઈ તો ફાઇનલ છે અને પેલું તો આવી ગયું. 1 વર્ષ અને 6 મહિના એટલે 1 વર્ષનું તો 1000 થઈ ગયું. હવે આ 6 મહિનાનો વહીવટ કેમ કરશો? આ તમારું બીજું વર્ષ હશે. બીજું વર્ષ આખું. આના મતલબ આપણે શું લખશું કે 12 મહિનાનું વ્યાજ શું મળે છે મને? 1100. આખું જે છે આખું એ તમારું બીજા વર્ષનું વ્યાજ છે. આખું 12 મહિનાનું વ્યાજ શું મળે છે મને? 1100. તો આપણે કેટલાનું જોતું છે? 6 મહિનાનું. કેટલું? રેડી? 1100 ગુણ્યા 6/12. 6 2 ને અહીંયા તમે કાપશો એટલે 550 તમારું નીકળશે. રેડી? ફરી વાર આપણે શું કર્યું? હમણાં તમને એમ કે અહીંયા તમને લખ્યું હોય 4 મહિના, તો અહીંયા તમે આપણે શું લખે? 4 મહિના લખે. રેડી? બીજી જે લાઈન છે એ 12 મહિનાનું આખું છે. બીજું જે છે એ 12 મહિનાનું આખું. તો આપણે ત્રિરાશી મૂકી. 12 મહિના એ એટલું તો 6 મહિના એ કેટલું? અડધું જ થાય તો ખબર પડી જતી હતી, પણ આ તો ત્રિરાશી મૂકવા હાટું 550. મતલબ કે આ પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 1000 અને બીજા જે આ 6 મહિનાનું છે એનું કેટલું નીકળ્યું? 550. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ શું થયું? 1550. આપણે આયા 1 વર્ષ અને 6 મહિનાનું વ્યાજ મુદ્દલ ગોતવાનું છે એટલે 10,000 પ્લસ 1550 એટલે તમારો જવાબ બનશે 11,550. જવાબ બનશે આમાં બી. ચાલો બીજું જોઈએ. આવું આપી દે 73 દિવસ અથવા આશરે
1 વર્ષ અને 2.4 મહિના. આને કેમ કરશું? આને સેમ જ કરવાનું છે. 5000 થી દાખલો ગણો, 2 વર્ષનો દાખલો પેલા બનાવો. અહીંયા શું આવશે? 10% લેખે ગણશો તો 500, અહીંયા 500 અને અહીંયા 10% લેખે ગણશો તો 5 10 50 અને 50. એટલું થયું. હવે ત્રિરાશી મૂકો. 365 દિવસનું વ્યાજ છે 550. આ 550 હું ક્યાંથી લાવ્યો? અહીંથી. 1 વર્ષનું તો છે, 1 વર્ષને ઉપરનું જે 73 દિવસ છે, 73 દિવસ આમાંથી કપાવવાનું છે, એટલે આપણે ત્રિરાશી એની મૂકીએ છીએ. પેલું વર્ષ તો આ રહ્યું, બીજા વર્ષના 73 દિવસ ગણવાના છે. 365 દિવસે 550 તો 73 દિવસે કેટલા? 73 ગુણ્યા 550 છેદમાં 365. 73 પંચા તમારા 365 થશે. 5 એકા 5, 5 એકા 5 ને 110. હવે અહીંયા તમારે શું જોતું છે? વ્યાજ કેટલું મળે? હવે જુઓ, આનું શું થયું? તમારું 500 અને બીજા આના 73 દિવસનું કેટલું આવ્યું? 110. એટલે જવાબ આવશે તમારો 610. જો સાંભળો, તમને એમ કે 1 વર્ષ અને 8 મહિનાનું કેટલું થાય, તો તમારે શું કરવાનું? 1 વર્ષનું તો આવી રહ્યું, 8 મહિના હાટુ આની ત્રિરાશી વાપરવાની કે 12 મહિના એટલું થાય તો 8 મહિના કેટલું થાય? અહીંયા દિવસમાં છે તો 365 દિવસે 550 તો 73 કેટલું? જે જવાબ આવે એ ઉપરનામાં પછી ઉમેરી દેવાનું. 20,000 પર કેટલા વર્ષનો દાખલો છે? 1 2 અને 3. 2 વર્ષ અને 6 મહિના, મતલબ 2 વર્ષથી ઉપર દાખલો છે, 3 વર્ષનો દાખલો ગણવાનો છે. આપણે ભરવાનું છે 10% લેખે. 2000 2000 2000. આના 10% અહીંયા મૂકશું 200, આના 10% અહીંયા મૂકશું 20, આના 400. હવે આમાં શું થાય? આ લાઈનનું કેટલું થયું? 2000. આ લાઈનનું કેટલું થયું? આનું કેટલું થયું? તમારું બીજા લાઈનનું 2200 અને આનું કેટલું થયું? 2420. હવે આપણે ત્રિરાશી મૂકશું. આપણે 6 મહિનાનું જોતું છે ને, 12 મહિનાનું 2420, 6 મહિનાનું કેટલું? 2420 ગુણ્યા અડધું જ થઈ જાય સીધું. 2 1 2 ને 1 0, 1210. હવે જવાબ શું બનશે? જો 2000 પેલા પ્લસ 2200 આ પ્લસ તમારા કેટલા થશે? 1210. શું કામ? 2 વર્ષનું તો અહીંયા સુધીનું લેવાનું જ છે. 6 મહિના કોના લેવાના છે? આના. 2 વર્ષ અને 6 મહિના, એટલે 6 મહિના આના કાઢવાના હતા, એટલે આપણે ત્રિરાશીમાં એનો ઉપયોગ કર્યો. હવે આને જયારે દાખલો ગણશો તો 0 1 2 ને 2 4 અને બીજા 4 4 4 1 0. પછી તમારે આની અંદર એને 5 4 1 0 આવતું હશે તો તમારું, હા અહીંયા એક છે ને, 5 4 1 0. ઈ તમારો જવાબ થઈ ગયો. વ્યાજ મુદ્દલ ગોતવાનું તો 20,000 માં એને ઉમેરી દીધું છે 2 4 2 5 4 1 0. હવે આવા દાખલા તમને જયારે મળે કે આટલા વર્ષ અને આટલા મહિના, જો એ સૂત્રની મદદથી કરવા તો અઘરા છે, કારણ કે સૂત્રમાં સમય ઉપર આવે ને આ તમે 73 દિવસ ફિટ કરવું એ બહુ મગજમારી વાળું કામ છે. સમજ પડી? એની કરતા બેટર છે કે તમે સીધી ત્રિરાશી મૂકી દો આની અંદરથી. સૂત્રની અંદરથી નહીં થાય એવું, કારણ કે સૂત્રમાં સમય ઘાતમાં આવે ને આ પછી તમારે 73/365 લખવું પડે અને 1/5 ઘાત થઈ અને 1/5 ઘાત કાઢશો કેમ? સમજ પડે છે? એટલે એ અઘરું છે. સૂત્રની મદદથી આ બધું કરવું એની કરતા બેટર છે. આપણે આ રીત એટલા માટે જ પસંદ કરી હતી કારણ કે આમાં સરળતાથી બધું થઈ જતું હતું, 90% ક્વેશ્ચન આરામથી જવાબ આવી જતો હતો, એટલે આપણે આને પસંદ કર્યું હતું. જો સૂત્ર સહેલું પડે તો ઓબ્વિયસલી વાત છે આપણે સૂત્રને જ પસંદ કરે. સમજ પડી? ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા પૂરું થઈ ગયું. આના વધારાના બધા રીતના બીજા 15 15 20 20 દાખલા તમને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે રેડી, એમાં મળી જશે. બધા ગણી લેજો, ન થાય તો એમાં નંબર છે ત્યાં સંપર્ક કરજો, ગણતા રહેજો. હવે આપણે મળશું નવા ચેપ્ટર સાથે. અને જો ચક્રવૃદ્ધિ વ્યાજમાં કોઈ ડાઉટ આવે તો નીચે જે નંબર હોય એમાં સંપર્ક કરજો, તમારો ડાઉટ સોલ્વ કરી દેશે.